નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, જે આ એકાદશીની રાત્રે જે ઘરોમાં આ શાક બનશે તે ઘરોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ હંમેશા માટે બની રહેશે અને સોનાનો સૂરજ ઉગશે। મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં જે આ એકાદશીનું વિશેષ મહત્વ રહ્યું છે। મિત્રો, મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજાની સાથે જ વ્રત રાખવાની પણ પરંપરા છે। આ દિવસે અમુક નિયમોના પાલનથી વ્રત રાખવામાં આવે છે તો સાધકના જીવનમાંથી દરેક સમસ્યા છે એ દૂર થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ શકે છે। સાથે જ વ્યક્તિએ જાણે અજાણે કરેલા પાપમાંથી પણ મુક્તિ મેળવી શકે છે। મિત્રો, ધાર્મિક માન્યતા અનુસાર એકાદશીનું વ્રત રાખવાથી માનસિક ફળની પ્રાપ્તિ થાય છે અને તમારા જીવનમાં બધા જ સુખોનું આગમન થઈ શકે છે। અને સાથે જ અમુક શાક કે શાકભાજી આ દિવસે તમે ખાઈ લેશો તો મિત્રો તમારો બેડો પાર થઈ જશે। મિત્રો, આ એકાદશીનું વ્રત છે એ મહિલા અને પુરુષ બંને રાખી શકે છે। મિત્રો, તેમજ અમે તમને જણાવીશું કે જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી અને સાચા મનથી જયા એકાદશીના દિવસે આ એક ઉપાય કરશે તો તેના ઘરમાં અપાર ધન આવશે। તેમજ આ દિવસે કઈ શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ, સાથે જ આ દિવસે કયા કાર્યો કરવા, કયા કાર્યો ન કરવા, ખાસ ઉપાયો પણ જાણીશું। સાથે જ જયા એકાદશીની વ્રત કથા પણ જાણીશું। તો મિત્રો, આજનો આ ખાસ વિડીયો જો તમે આખો જોઈ લેશો તો તમારી સમસ્ત મનોકામનાઓ પૂર્ણ થઈ જશે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ જરૂરથી લખી દેજો અને આ ખાસ વિડીયોને અંત સુધી જરૂરથી જુઓ। મિત્રો, સૌપ્રથમ તો આપણે જયા એકાદશીની પૂજા વિધિ વિશે જાણીએ। મિત્રો, જયા એકાદશીના દિવસે માત્ર નિર્જળ અથવા તો જલીય પદાર્થો ઉપર જ ઉપવાસ રાખવો જોઈએ। જયા એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને તીર્થના જળ કે ગંગાજળથી સ્નાન કરવું જોઈએ। આ દિવસે ઉગતા સૂર્યને અને તુલસીના છોડમાં જળ ચડાવ્યા પછી ભગવાન વિષ્ણુને પ્રણામ કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ। ધૂપ, દીપ, નૈવેદ્ય વગેરે 16 સામગ્રીથી ભગવાન વિષ્ણુની પૂજા અને રાત્રે દીપદાન કરવું જોઈએ। તેમજ મિત્રો, આજના દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવો જોઈએ। તેમજ આ દિવસે ભગવાનને ફળોનો ભોગ લગાવવો જોઈએ। તેની સાથે જ એક અખંડ દીવો પ્રગટાવવો જોઈએ। પછી મિત્રો, ભગવાનના ચરણોની વિધિવત પૂજા કરવી જોઈએ। ત્યારબાદ મિત્રો, ચરણોને સ્પર્શ કરી તેમના આશીર્વાદ લેવા જોઈએ। તેમજ ભજન કીર્તન કરવા, વ્રત રાખવા, કથા સાંભળવી આદિ કામ કરવું જોઈએ। મિત્રો, એવું કહેવામાં આવે છે કે ભગવાનના ચરણોને સ્પર્શ કરીને જે કંઈ પણ મનોકામના માંગીએ છીએ તે અવશ્ય પૂર્ણ થઈ જાય છે। મિત્રો, ભગવાન વિષ્ણુને તુલસી સર્વાધિક પ્રિય છે। આથી જ આ દિવસે માત્ર તુલસી પાન અર્પિત કરવાથી ભગવાનને પ્રસન્ન કરી શકાય છે। આની પાછળ પ્રકૃતિનું સંરક્ષણ અને વૈવાહિક સુખની ભાવના હોય છે। મિત્રો, એકાદશીના દિવસે યથાશક્તિ પ્રમાણે અન્નદાન કરવું જોઈએ, પરંતુ વ્રતધારીએ કોઈ બીજાનું દાન સ્વીકારવું ન જોઈએ। તેમજ મિત્રો, આ એકાદશીના દિવસે કોઈ પણ વૃક્ષનું પાંદ તોડવું તે વર્જિત માનવામાં આવે છે। તમે લીંબુ અથવા તો જાંબુડાના પાંદ આગલા દિવસે તોડી લઈને તમે તેનાથી મોઢું સાફ કરી શકો છો અને જો આ બધી જ વસ્તુ શક્ય ન હોય તો તમે 12 વાર પાણીથી કોગળા કરીને પોતાનું મુખ સાફ કરી શકો છો। મિત્રો, એકાદશીની પૂજા કર્યા પછી વિષ્ણુ કે શ્રી કૃષ્ણ મંદિરમાં દર્શન કરો। ત્યારબાદ શ્રદ્ધા પ્રમાણે અનાજ કે કપડાનું દાન કરો। મિત્રો, રાત્રે જાગરણ સાથે ભજન કીર્તન કરવું જોઈએ અને ભગવાન પાસે અજાણ્યે થયેલી ભૂલ માટે માફી માંગવી જોઈએ। બીજા દિવસે સવારે ફરીથી ભગવાનની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવો અને શ્રદ્ધા પ્રમાણે દાન આપીને વિદાય આપો। મિત્રો, હવે જાણીએ આ દિવસે કયા શાક એટલે કે કઈ કઈ શાકભાજી ખાવાનું ટાળવું જોઈએ। જયા એકાદશીના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાત ગ્રહણ ન કરવા જોઈએ। તે મુજબ ચોખાની બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ। આ દિવસે ચોખા ખાવાથી મન છે તે સ્થિર રહેતું નથી। જો મિત્રો કોઈ કારણસર નિરાહાર રહેવું શક્ય ન હોય તો એક સમયે જ ભોજન લેવું જોઈએ। તેમજ તમે આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો। તેમજ મિત્રો, વ્રતધારી વ્યક્તિએ ગાજર, કોબીજ અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। તેમજ મિત્રો, એકાદશીના વ્રત ઉપર વિષ્ણુ ભગવાનની પૂજામાં મીઠું પાન ચડાવવામાં આવે છે, પરંતુ મિત્રો આ દિવસે પાન ખાવું પણ વર્જિત માનવામાં આવે છે।
ફળોમાં કેળા જેવા અમૃત ફળો સેવન કરી શકો છો. સૂકા મેવા જેવા કે બદામ, કાજુનું સેવન કરવામાં આવે છે. મિત્રો, આ દિવસે બટેકા અને શક્કરિયાનું શાક જરૂરથી ખાવું જોઈએ. તેમજ મિત્રો, આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ, પરંતુ તામસી ખોરાક આ દિવસે ન લેવો જોઈએ. આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે. મિત્રો, બધી જ વસ્તુઓ પ્રભુને ભોગ લગાવીને પછી તુલસી પાન અર્પણ કરીને પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. તેમજ મિત્રો, આ દિવસે લસણ અને ડુંગળીનું સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે આ બધી જ વસ્તુ તામસી ભોજનમાં આવે છે. જો તમે વ્રત ન પણ રાખ્યું હોય તો તમે કોશિશ કરજો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરો. તેમજ આ દિવસે તમે નિર્જલા વ્રત રાખજો, પરંતુ જો તમે ગ્રહસ્થ જીવનમાં હોય તો તમે ફળ આહાર રાખી શકો છો. આ દિવસે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપીને તેના આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. તો મિત્રો, હવે આપણે જાણીએ કે જયા એકાદશીના દિવસે શું ન કરવું જોઈએ. મિત્રો, એવું કહેવામાં આવે છે કે જયા એકાદશીના દિવસે બપોરે સૂવું ન જોઈએ. ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવામાં આવે છે કે આ દિવસે ભગવાન વિષ્ણુની ભક્તિમાં લીન રહેવું જોઈએ. જયા એકાદશીના દિવસે વ્રત ધારીને કોઈ પણ પ્રત્યે દ્વેષની ભાવના ન રાખવી જોઈએ. જો બની શકે તો આ દિવસે ઘરમાં અથવા તો કોઈ ઘરની બહાર લડાઈ ઝઘડો ન કરવો જોઈએ. આવી માન્યતા છે કે આવું કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી રિસાઈ જાય છે. આથી જ મિત્રો, આ દિવસે જો તમે ઘરના લોકોને મદદ કરો છો તો વિષ્ણુ ભગવાન અને લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે. એટલા માટે મિત્રો, ઘરના લોકોનું અપમાન આ દિવસે ન કરવું જોઈએ, તેમજ તેમને માન સન્માન આપવું જોઈએ. તેમજ મિત્રો, જયા એકાદશીના દિવસે તુલસી માતાના છોડનો સ્પર્શ ન કરવો જોઈએ. આ દિવસે તુલસીના પાંદ તોડવા ન જોઈએ. તેમની પાછળ એવી એક માન્યતા છે કે જયા એકાદશીના દિવસે તુલસી ઉપવાસ રાખે છે અને તેના પાંદડા તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે. મિત્રો, જયા એકાદશીના દિવસે શું કરવું જોઈએ તે વિશે જાણીએ. મિત્રો, ભગવાન વિષ્ણુને કયા ભોગ અર્પણ કરવા તે પણ વિડીયોમાં આગળ જાણીશું. તેથી જ વિડીયોને અધૂરો છોડીને ન જતા. તો મિત્રો, જયા એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, તેના પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ. જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે એવું બધા જ લોકો ઈચ્છે છે. તો મિત્રો, તમે આ દિવસે વિષ્ણુ ભગવાનને દૂધમાં કેસર નાખીને એને અભિષેક કરી શકો છો. મિત્રો, આ ઉપાય કરવાથી શ્રીહરિ વિષ્ણુ પ્રસન્ન થાય છે. આથી જ તમે આ દિવસે ભગવાનની વિધિવતથી પૂજા કરજો અને દાન પુણ્ય કરજો. તેમજ મિત્રો, સૌભાગ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓ આ દિવસે વ્રત રાખે છે અને જો બની શકે તો આ દિવસે તમે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરજો. જયા એકાદશીના દિવસે મિત્રો, ભગવાન વિષ્ણુને સફેદ રંગનો ભોગ લગાવવો જોઈએ. તેમજ આ દિવસે ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. મિત્રો, આ દિવસે તુલસી માતા ઉપર આ રંગના વસ્ત્રો અવશ્ય ચડાવજો. મિત્રો, હિન્દુ ધર્મમાં બધા જ દેવી દેવતાઓની પૂજા કરવાની સાથે જ ભોગ અને વસ્ત્ર વગેરે જેવી વસ્તુ ચડાવવાથી પરંપરા છે. તો બસ આવી જ રીતે તુલસી માતાને માનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલા માટે તેને પણ વસ્ત્રો અર્પણ કરવામાં આવે છે. તેમજ તુલસીના છોડમાં લાલ રંગની ચુંદડી ચડાવવી એ શુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાલ રંગ છે એ મંગળ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે. મિત્રો, શાસ્ત્રો અનુસાર જયા એકાદશીના દિવસે તુલસી માતાને લાલ રંગના વસ્ત્રો ચડાવવા જોઈએ. જો આવા કોઈ પણ કર્મના કારણે મુખમાંથી અપશબ્દો પણ નીકળતા હોય છે તો તેને પણ લાલ વસ્ત્રો છે એ રોકી લેતા હોય છે. તેની સાથે જ મિત્રો, ધન સંપદા અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આથી જ લાલ રંગની ચુંદડી તુલસી માતાને ચડાવવી તે બહુ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, જયા એકાદશીના દિવસે પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવા માટે નહાવાના પાણીમાં એક ચપટી હળદર નાખીને સ્નાન કરવું જોઈએ. મિત્રો, ત્યારબાદ પીળા રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આવું કરવાથી વિષ્ણુ ભગવાનની કૃપા તમારા ઉપર વરસે છે. તેમજ તમારા ભવિષ્યમાં ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. જો તમારા જીવનમાં અમુક એવી વસ્તુ તમને નડતરરૂપ હોય તો મિત્રો, આ દિવસે ભગવાન વિષ્ણુનો કેસર અને દૂધથી અભિષેક કરવો જોઈએ. આથી બધી જ મુશ્કેલીમાંથી તમને છુટકારો મળે છે. મિત્રો, જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો મિત્રો, આ દિવસે વિષ્ણુ ભગવાનની પૂજા દરમિયાન કેસર, હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ. તેની સાથે જ મિત્રો, વિષ્ણુ ભગવાનને પીળા રંગના ફૂલ પણ અર્પણ કરવા જોઈએ. જો તમારે શનિદેવને પ્રસન્ન કરવા હોય તો આ એકાદશીના શનિવારે કૂતરા એટલે કે કાળા કૂતરાની સેવા કરો.
જો કાળા કૂતરા આસપાસ ન હોય તો તમે અન્ય રંગના કૂતરાને પણ સેવા આપી શકો છો. આ માટે તમે કૂતરાને ખવડાવો. આ ઉપાય કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. આવા લોકો પર શનિદેવની કૃપા રહે છે. મિત્રો, પદ્મ પુરાણ પ્રમાણે એકાદશી વ્રતમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા પાઠ સાથે જ જરૂરિયાતમંદ લોકોના ધન અને અનાજનું દાન કરો. કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અર્પણ કરો. ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન કરો. ઠંડીની ઋતુમાં ધાબળો અને ગરમ કપડાનું દાન પણ કરવું જોઈએ. મિત્રો, આ દિવસે તમે ગરીબ અને લાચાર લોકોની સેવા કરી શકો છો, ખોરાક આપી શકો છો. તમે તેમના સારા સ્વાસ્થ્ય માટે દવાની પણ વ્યવસ્થા કરી શકો છો. આ રીતે સારા કાર્યો કરીને એકાદશીના ખાસ શનિવારે અને શનિદેવના આશીર્વાદના ભાગીદાર બની શકો છો. તેમજ મિત્રો, મહા મહિનામાં તુલસી માતાની પૂજા કરવાનું વિધાન છે અને તેનું ખાસ મહત્વ પણ છે. આથી જ મિત્રો, જયા એકાદશીના દિવસે દેશી ઘીનો દીવો પ્રગટાવીને તુલસી માતાની આરતી કરવી જોઈએ. મિત્રો, એવી માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિને ક્યારેય ધનની કમી થઈ શકતી નથી અને તેના જીવનમાં બધા જ પ્રશ્નોમાંથી તેની મુક્તિ મળી શકે છે. તો મિત્રો, એકાદશીના દિવસે આ ભૂલો ભૂલથી પણ ન કરવી જોઈએ. મિત્રો, એકાદશીના દિવસે વિષ્ણુ ભગવાનને જો પ્રસન્ન રાખવા હોય તો બપોરે તમારે સૂવું ન જોઈએ અને ભજન કીર્તન કરવું જોઈએ. આથી લક્ષ્મી માતા પ્રસન્ન થાય છે અને ધનનો લાભ થાય છે. આથી જ મિત્રો, એકાદશીના દિવસે બપોરે સૂવું તે અશુભ અને ભગવાનનો અનાદર માનવામાં આવે છે. મિત્રો, તેમજ આ દિવસે ચોખાનું સેવન ન કરવું જોઈએ. પૌરાણિક માન્યતા અનુસાર એકાદશીના દિવસે ચોખા ખાવાની મનાઈ માનવામાં આવે છે. આ દિવસે તામસી ખોરાક જેવા કે માંસ, મદિરા, લસણ, ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. જો તમે આ બધી જ વસ્તુઓનું સેવન એકાદશીના દિવસે કરો છો તો વિષ્ણુ ભગવાન છે તે તમારા પર ક્રોધિત થઈ શકે છે અને સાથે જ લક્ષ્મી માતાની કૃપા પણ તમને પ્રાપ્ત નહીં થઈ શકે. તેમજ મિત્રો, આ દિવસે કોઈનું અહિત ન વિચારવું જોઈએ. આ દિવસે ભગવાન પ્રત્યે આસ્થા અને ભક્તોને ભાવ રાખવો જોઈએ. ત્યારે જઈને તમારી પૂજા સાર્થક થશે. તેની સાથે જ આજે ભૂલથી પણ તુલસીમાના પાંદ ન તોડશો. વિષ્ણુ ભગવાનને તુલસી અત્યંત પ્રિય છે. તેથી જ જયા એકાદશી ઉપર તમારે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ. આ દિવસે મિત્રો, પીળા વસ્ત્રો, મોરલી, ઘઉં, ધન, બાજરો, અડદ, શેરડી તેમજ મોસમી ફળ, કેસર, કેળું, હળદર, મોરપીંછ અને શંખ વગેરે જેવી વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમજ મિત્રો, દાન કરતી વખતે તે આ વાતનું ધ્યાન રાખવું કે તેને ગુપ્ત રાખવું જોઈએ. બની શકે તો આ દાન છુપાઈને રાખવું જોઈએ. મિત્રો, આ એકાદશીના દિવસે આ વસ્તુઓ ભગવાન વિષ્ણુને ચડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, આ વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન વિષ્ણુ ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે. મિત્રો, તમે જયા એકાદશી પર ભગવાન વિષ્ણુને સાબુદાણાની ખીર પણ અર્પણ કરી શકો છો. સાબુદાણાની ખીર ચડાવવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે. મિત્રો, તે ઉપરાંત એકાદશીના દિવસે કેળા સિવાય દાડમ, સફરજન અને શેરડી પણ ભગવાન વિષ્ણુને અર્પણ કરો. આ દિવસે ભગવાન વિષ્ણુને શેરડી અર્પણ કરવાનું વિશેષ મહત્વ છે. ભગવાન વિષ્ણુની પૂજા પંચામૃત વિના અધૂરી માનવામાં આવે છે. તેથી જ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પંચામૃત અર્પણ કરવાનું ભૂલશો નહીં. પંચામૃત દૂધ, દહીં, ખાંડ, ઘી અને મધ મિક્સ કરીને બનાવવામાં આવે છે. તમે ઈચ્છો તો પંચામૃતમાં ડ્રાયફ્રૂટ્સ પણ ઉમેરી શકો છો. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી જ આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને ફળોમાં પીળા રંગની મીઠાઈ અને કેળા અર્પણ કરો. એકાદશી પર ભગવાન વિષ્ણુને કેળા ચડાવવાથી ગુરુ દોષ પણ દૂર થાય છે. તો મિત્રો, હવે આપણે જાણીએ આજે આ એકાદશીના દિવસે તમારે ગાયને એવી કઈ વસ્તુ ખવડાવવાની છે જેથી કરીને તમે શુભ ફળની પ્રાપ્તિ કરી શકો. તો મિત્રો, જયા એકાદશીના દિવસે સવારના પહોરમાં જ તમારે પહેલી રોટલી છે તે ગાય માતા માટે બનાવવાની છે. તેમજ તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને લક્ષ્મી માતાની કૃપા તેમજ 33 કરોડ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે. જયા એકાદશીના દિવસે ગાયને રોટલી ખવડાવવાનું વિધાન છે. આથી જ આ કાર્યને બહુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, હવે આપણે જાણીએ કે એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને એકાક્ષી નાળિયેર અર્પણ કરવાનું કારણ શું છે. સાથે જ જયા એકાદશીની વ્રત કથા પણ આગળ જાણીશું. તેથી જ વિડીયોને અધૂરો ન છોડીને જતા. મિત્રો, એકાક્ષીય નાળિયેર એ એક અનન્ય પ્રકારનું નાળિયેર છે જેમાં માત્ર એક આંખ અથવા તો છિદ્ર હોય છે. તેનાથી વિપરીત સામાન્ય નાળિયેરને 3 આંખો હોય છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી તેને અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે.
ધાર્મિક માન્યતા અનુસાર આ માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુ એકતરફી નાળિયેરમાં નિવાસ કરે છે. તેને અર્પણ કરવાથી અથવા તો તેને તમારા ઘરમાં રાખવાથી ધન સંપત્તિ, સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. તે વાસ્તુ દોષોને દૂર કરવા અને નકારાત્મક ઉર્જા દૂર કરવામાં પણ મદદરૂપ છે. તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર એકતરફી નાળિયેરને દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનું પ્રતીક માનવામાં આવે છે. આ ફળને ભગવાન વિષ્ણુનું પ્રિય ફળ માનવામાં આવે છે, જેઓ પોતે આ ફળ પૃથ્વી પર લાવ્યા હતા. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ ભગવાન વિષ્ણુને એક નાળિયેર અર્પણ કરે છે તો તેના જીવનમાં ધનની કમી નથી આવતી અને તેને સુખ, ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. વ્યવસાયમાં સફળતા મેળવવાની સાથે જ આ ઉપાય વાસ્તુ દોષોથી પણ મુક્તિ અપાવવામાં પણ મદદગાર છે. ભગવાન વિષ્ણુને એકતરફી નાળિયેર અર્પણ કરવાથી પરિવારમાં શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. મિત્રો, હવે જયા એકાદશીના વ્રત કથા સાંભળીએ, જે સાંભળવા માત્રથી જ અગણિત પુણ્યની પ્રાપ્તિ થાય છે. એકવાર દેવતાઓના રાજા ઇન્દ્ર નંદન વનમાં ફરી રહ્યા હતા. ગંધર્વો ગીત ગાતા હતા અને ગંધર્વ કન્યા નાચતી હતી. ત્યાં પુષ્પવતી નામની એક ગંધર્વ કન્યાએ માલ્યવાન નામના ગંધર્વને જોયો અને તેના પ્રત્યે આકર્ષાઈ ગઈ અને તેને પોતાના હાવભાવથી આકર્ષવાનો પ્રયાસ કરવા લાગી. માલ્યવાન પણ તે ગંધર્વ કન્યા પર મોહિત થઈ ગયો અને તેના ગાયનના સૂર અને લય ભૂલી ગયો. આના કારણે સંગીતનો લય તૂટી ગયો અને સંગીતના કાર્યક્રમમાં ભંગ પડ્યો. સભામાં હાજર દેવતાઓને આ અયોગ્ય લાગ્યું. આ જોઈને ઇન્દ્રદેવ પણ ક્રોધિત થઈ ગયા અને ક્રોધમાં આવીને ઇન્દ્રએ પુષ્પાવતી અને માલ્યવાનને શ્રાપ આપ્યો. માલ્યવાન અને પુષ્પાવતી, તમે સંગીત પ્રથાને અશુદ્ધ કરી છે. તમે દેવી સરસ્વતીનું અપમાન કર્યું છે. તેથી જ તમારે નશ્વર લોકમાં જવું પડશે. તમારે એક રાક્ષસ અને અનુશાસનહીન વ્યક્તિની જેમ તમારું જીવન જીવવું પડશે. ઇન્દ્રદેવનો શ્રાપ સાંભળીને બંને ખૂબ જ દુઃખી થયા અને હિમાલયના પર્વતો પર દુઃખી જીવન જીવવા લાગ્યા. એક દિવસ પત્નીને કહ્યું, પીછાઈ બનીને જન્મ લેતા કરતાં નરકની પીડા સહન કરવી વધુ સારી હતી. ભગવાનની કૃપાથી માઘ મહિનાની શુક્લ પક્ષમાં જયા એકાદશીના દિવસે બંનેએ કંઈ ખાધું નહીં કે કોઈ પાપ કર્યું નહીં. તેમણે તે દિવસ ફક્ત ફળો અને ફૂલો ખાઈને વિતાવ્યો અને પીપળાના ઝાડ નીચે આરામ કર્યો. બીજા દિવસે ભગવાનની કૃપાથી તેઓ ભૂત સ્વરૂપથી મુક્ત થયા અને ફરી એકવાર ખૂબ જ સુંદર અપ્સરા અને ગંધર્વનું રૂપ ધારણ કરી અને સુંદર વસ્ત્રો અને આભૂષણોથી સજ્જ થઈને બંને સ્વર્ગમાં ગયા. માલ્યવાન બોલ્યો, હે દેવોના રાજા ઇન્દ્ર, શ્રીહરિની કૃપાથી અને જયા એકાદશીના ઉપવાસના પુણ્યથી અમે ભૂતલોકમાંથી મુક્ત થયા છીએ. ત્યારે ઇન્દ્ર બોલ્યા, હે માલ્યવાન, એકાદશીનું વ્રત રાખીને અને ભગવાન શ્રીહરિની કૃપાથી તમે લોકો ભૂતલોકોનો ત્યાગ કરીને શુદ્ધ થયા છો. તેથી જ તમે પૂજ્ય છો, કારણ કે ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુના ભક્તો અમારા દેવતાઓ દ્વારા પૂજનીય છે. તેથી જ હવે તમે દેવલોકમાં સુખેથી નિવાસ કરી શકો છો. મિત્રો, એવું માનવામાં આવે છે કે જે ભક્ત આ વ્રત પૂરી ભક્તિ સાથે રાખે છે તેને ભૂત પ્રેત અને પિશાચ યોનિની યાતનાઓ ભોગવવી પડતી નથી. તે સાથે જ પૌરાણિક માન્યતાઓ અનુસાર જયા એકાદશીનું વ્રત રાખવાથી જેટલું પુણ્ય કન્યાદાન, હજારો વર્ષોથી તપસ્યા અને સ્વર્ણ દાન કરવાથી મળે છે તેનાથી પણ વધુ ફળ આ વ્રત કરવાથી મળે છે. તો મિત્રો આજનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.